બેંક છે કે જે અત્યારે આપણને ખાસી સસ્તા વેલ્યુએશન પર મળી રહી છે. એ જ કારણ છે કે અત્યારે તમને ખાસ કરીને પીએસયુ બેંકોની અંદર એક સારો ઉછાળો આવતો જોવા મળ્યો છે, કારણ કે આ Q2ની અંદર પણ આપણે જોયું છે કે પીએસયુ બેંકોના પરિણામોએ કશે બહુ મોટાભાગે નિરાશ નથી કર્યા, પરંતુ આજે કરેક્શન આવ્યું છે. કરેક્શનમાં તમે અત્યારે ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યા છો? પીએસયુ બેંક પર ઓવરઓલ અમારો વ્યૂ પહેલેથી પોઝિટિવ છે. ઇનફેક્ટ જેમ તમે વાત કરી એમ એસબીઆઈ અમને પણ લાગે છે કે એટ્રેક્ટિવ વેલ્યુએશન આ એસબીઆઈ નું છે. એ ઉપરાંત દિવાળીમાં પણ અમે પીએસયુ બેંકના સ્ટોક્સને કવર કરેલા અને એમાંથી અમુક સ્ટોક્સને અમે દિવાળી પીક તરીકે પણ લીધેલા. જોઈએ આપણે ઓવરઓલ બેંક્સમાં તો નોટ ઓનલી પીએસયુ બેંક્સ, ઘણી પ્રાઇવેટ સેક્ટર બેંક છે. જેમ કે એસબીઆઈ ની વાત કરી ત્યાં અમારું બાય રેટિંગ છે 836 જેવું ટાર્ગેટ છે, 1050 જેવું ટાર્ગેટ છે 836 ની ઉપર, એટલે અહીંયાથી 20-25% અપસાઇડ છે. મોટી લાર્જ આઈસીઆઈસીઆઈ બેંક પ્રાઇવેટ સેક્ટરની છે. એ સિવાય નાની બેંક ઓફ ઇન્ડિયા હોય કે સિટી યુનિયન બેંક હોય, ફેડરલ બેંક હોય, આ બધામાં 10-20% અપસાઇડ હજી પણ અમને બાકી લાગે છે. એટલે બેન્કિંગ પર ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. અને નોટ ઓનલી ઇન્ટરેસ્ટ રેટ ઘટશે, મને લાગે છે કે ફેબ્રુઆરીમાં ભારતમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટશે અને ત્યાર પછી જે ક્રેડિટના ગ્રોથની એક્સપેક્ટેશન છે એ આપણને જોવા મળશે. એટલે એનપીએ નવા થશે નહીં અને ગ્રોથ આવશે એટલે પ્રોફિટ સારા વધશે. એટલે હોલ્ડ કરવાની અને ઘટાડે એડ કરવાની સલાહ છે. જી દેવરજી, તમે વ્યાજદરોની વાત કરી, પરંતુ આ વખતે જે આ અઠવાડિયે આપણે પોલિસી આવતી જોઈ રહ્યા છે એની અંદર ખાસ કરીને જેટલા પણ પોલ્સ આવી રહ્યા છે કે જેટલા પણ એક્સપર્ટ કે ઇકોનોમિસ્ટ દ્વારા આપણને જે અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એમાં ખાસ કરીને ભાર મૂકવામાં આવી રહ્યો છે કે લિક્વિડિટી મેઝર્સ અહીંયાથી આરબીઆઈએ લેવા પડશે ને એના માટે કદાચ સીઆરઆર કટ એક આવી શકે છે. જો આ સીઆરઆર કટ આવે છે તો પછી લાગે છે તમને કે બેંકો માટે વધારે પોઝિટિવ રહેશે સીઆરઆર કટ બાદની પરિસ્થિતિ? હા, એટલે મને એવું લાગે છે કે આરબીઆઈ આ વખતે એમનું જે સ્ટાન્સ છે એ બદલશે, થોડું એમની લેંગ્વેજ છે એ બદલશે અને ભવિષ્યમાં ફેબ્રુઆરીમાં ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે એવી હિન્ટ આપશે. તરત લિક્વિડિટીને ઇમ્પ્રૂવ કરવા માટે સીઆરઆર કટ કે એવા બીજા લિક્વિડિટીના મેજર આવી શકે છે, જેને કારણે તરત જ બજારમાં એની અસર જોવા મળશે. વ્યાજના દર ઘટે તો એને પાસ ઓન કરતા ઇકોનોમીમાં એને રિફ્લેક્ટ થતા 2-3 મહિના થતા હોય છે, જ્યારે સીઆરઆર કટને કારણે તરત જ લિક્વિડિટી વધશે, જેની અસર માર્કેટ ફોર્સિસને કારણે વ્યાજના દર ઉપર પડશે અને થોડી કોમ્પિટિશનને કારણે બધી બેંકો પોતાના રેટ્સને થોડું ઓછું કરશે, જેથી ઇકોનોમીને અસર કરશે. એટલે ચોક્કસથી લિક્વિડિટીને ઇમ્પ્રૂવ કરવા માટેના સ્ટેપ્સ આવી શકે છે અને ભવિષ્યમાં ફેબ્રુઆરીમાં વ્યાજના દર ઘટે એની હિન્ટ્સ આપણને આ આરબીઆઈની પોલિસીમાં જોવા મળશે. એટલે જો ફેબ્રુઆરીમાં વ્યાજદર ઘટે છે કે નહીં તેની તો એક આપણને વાત છે તે 6 તારીખે જ આપણને ખબર પડશે, પરંતુ અહીંયાથી મહત્ત્વની વાત એ છે કે જો સીઆરઆર કટ આવે છે તો પછી બેંકો માટે તો પોઝિટિવ રહેશે, કારણ કે એક તરત ઇકોનોમીની અંદર આપણને એક લિક્વિડિટી બૂસ્ટ આવતું પણ જોવા મળી શકે છે. એટલે આના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખીશું. પરંતુ આ બધાની વચ્ચે